ઇપ્સેફની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં ભરૂચના અબ્દુલ ચૌહાણની મુખ્ય સભ્યપદે વરણી. ઇન્ડિયન પબ્લિક સર્વિસ એમ્પ્લોઈઝ ફેડરેશનની તાજેતરમાં નવી દિલ્હી ખાતે મળેલી બેઠકમાં ગરાસિયા સમાજના અગ્રણી અને સમાજસેવક અને કર્મચારી મંડળના પ્રદેશ કક્ષાના આગેવાન ભરૂચના અબ્દુલભાઈ ચૌહાણની ઇપ્સેકની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં સભ્યપદે વરણી થતાં સમગ્ર ગરાસિયા સમાજ અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હી ખાતે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ક્લબમાં તાજેતરમાં ઓલ ઇન્ડિયા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય કર્મચારી મહામંડળો, સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન પબ્લિક સર્વિસ એમ્પ્લોઈઝ ફેડરેશનની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક મળી હતી. ઇપ્સેકના રાષ્ટ્રીય અધ્યક્ષ વીપી મિશ્રાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં 8મું કેન્દ્રીય પગાર પંચ તેમજ 50% મોંઘવારી સાથે મર્જ કરવા સહિતની 7 માંગણીઓનો અમલ કરવા અંગેના મુદ્દાઓ પર યોજાયેલી બેઠકમાં ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના પૂર્વ પ્રમુખ અને સંકલન સમિતિના ફાઉન્ડર મહામંત્રી અબ્દુલભાઈ ચૌહાણને નેશનલ ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવી હતી. તેઓને સાથી સભ્યો અને હોદ્દેદારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ બેઠકમાં કર્મચારીઓના 8મા વેતન પંચ, 50% મોંઘવારી ભથ્થું મર્જ કરવા, જૂની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવા, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટર કર્મચારી પ્રથા બંધ કરી તમામ કર્મચારીઓને નિયમિત નિમણૂક આપવા, નવી ભરતી કરવા, સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ બંધ કરવા, આશા વર્કર, આંગણવાડી વર્કરોને સરકારી કર્મચારી ગણવા સહિતની મુખ્ય માંગો સામેલ રાખી આ માંગણીઓનો સ્વીકાર કરવા માટે કેન્દ્ર સરકારમાં ઇપ્સેફના નેતૃત્વમાં આંદોલન કરવાની ચર્ચા વિચારણા કરી રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. તેમજ આગામી ઓક્ટોબર માસમાં રાજ્યોની રાજધાની અને જિલ્લા મુખ્ય મથકો ખાતે તેમજ રાજ્યની મુખ્ય કચેરીઓની સામે સાંકેતિક ધરણા પ્રદર્શન કરવાની તેમજ આગામી નવેમ્બર માસના બીજા સપ્તાહમાં દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં વિશાળ રેલી અને કર્મચારીઓનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ સંકલન સમિતિમાંથી વિષ્ણુ પટેલ, ગિરીશ રાવલ્સ, પંચાયત કર્મચારી મહાસંઘના પૂર્વ પ્રમુખ અને સંયુક્ત મોરચાના સલાહકાર અબ્દુલભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.